ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કર્યો છે. પહેલો અધ્યાય એ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણનો છે. બરાબર. હવે આ કોઈ નાનું મોટું યુદ્ધ નહોતું, ધર્મ અને અધર્મો વચ્ચેનું યુદ્ધ હતું. બરાબર. આપણે વિશ્વ યુદ્ધની હારે કમ્પેરિઝન કરીએ ને તો એમ લાગે કે કદાચ વિશ્વ યુદ્ધ કરતાં વધારે ગંભીર પરિસ્થિતિ કાં તો બહુ વિશાળ યુદ્ધ હશે આ મહાભારતનું યુદ્ધ. પહેલા શ્લોકની અંદર રાજા ધૃતરાષ્ટ્ર એવું પૂછે છે કે ભાઈ શું પરિસ્થિતિ છે કુરુક્ષેત્ર ઉપર મારા પુત્ર અને પાંડુ પુત્રો વચ્ચે. કારણ કે તે પોતે અંધ હતા, જોઈ શકતા નહોતા. એટલે સંજય છે તે વ્યાસના શિષ્ય હતા. એટલે વ્યાસદેવની કૃપાથી સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, જેનાથી તે ધૃતરાષ્ટ્ર ભવનમાં બેઠા બેઠા કુરુક્ષેત્રનું વર્ણન રાજા ધૃતરાષ્ટ્રને કરી શકે અને કહી શકે. હવે રાજા ધૃતરાષ્ટ્ર છે તે સ્વાર્થનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે પોતાને ખબર હતી કે પોતે તે ધર્મના પક્ષમાં નથી, એના પુત્ર અધર્મના પક્ષમાં છે, જ્યારે પાંડવો તે ધર્મના પક્ષમાં છે. રાજા ધૃતરાષ્ટ્ર એ પણ જાણતા હતા કે યુદ્ધનું પરિણામ શું આવશે. કારણ કે સામે જે પાંડવો હતા તે પુણ્ય આત્માઓ હતી કે જે લોકોએ પાપ કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું. બરાબર. અને જ્યારે આ બાજુ કાંઈ બાકી રાખ્યું નહોતું કૌરવોએ, તેમ છતાં ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રને જીતાડવાતા અને રાજગાદી ઉપર બેસાડવાતા. ખબર હતી બધું પરિણામ શું છે. કારણ કે સામેના પક્ષે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે. તમે એ તો જુઓ. હવે રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે અને પૂછવામાં એનો જે ટોન છે ને, આઈડિયલી એ ટોન આપણે સમજવા જેવો છે. તે પોતાના પુત્ર પાછળ કુરુ શબ્દ લગાડે, જ્યારે પાંડવો પાછળ પોતાના ભત્રીજા એવો શબ્દ વાપરે છે. જ્યારે બંને એક જ કુળના હતા, બરાબર, બંને વારસદાર હતા, તેમ છતાં પોતાના પુત્ર જ વારસદાર અને પોતે જ પોતાનો પુત્ર રાજા દુર્યોધન. બરાબર. એટલે એક સ્વાર્થ પાછળ માણસ કેટલું વિનાશ સર્જી શકે તેનું કોઈ પરિણામ નથી, તેનું કોઈ શબ્દ નથી. બરાબર. એટલે પહેલા અધ્યાયની અંદર રાજા ધૃતરાષ્ટ્ર છે તે પૂછે છે. અને હવે બીજા વિડીયોની અંદર આપણે કુરુક્ષેત્રમાં જઈશું અને ત્યાં શું પરિસ્થિતિ છે તેનું વર્ણન સંજય તો કહે જ છે ધૃતરાષ્ટ્રને, અને હું તમને કહીશ. બરાબર. રાધે રાધે. જોડાયેલા રહેજો.